હાલો ફ્રેન્ડ્સ, મારી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂકી મચ્છીનું શાક, ડ્રાય ફિશ, અને એમાં નાખીશું સિંગ અને બટેટા। તો ચાલો શરૂ કરીએ આપણે મચ્છી બનાવવાનું। અહીં મેં લઈ લીધું છે એક તપેલું, એમાં નાખીશું આપણે 2 પડી તેલ। તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું લીલો મસાલો। લીલો મસાલામાં મેં લઈ લીધું છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ। મસાલો બરાબર શેકાઈ જાય એટલે આપણે એમાં નાખીશું 2 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી હળદર પાવડર અને 2 ચમચી ગરમ મસાલો। એને પણ આપણે બરાબર શેકી લેવાનો છે। મસાલો શેકાઈ જાય એટલે આપણે એમાં નાખીશું ડ્રાય ફિશ। એને પણ આપણે બરાબર મસાલા સાથે મિક્સ કરીને શેકી લેવાનું છે। આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી એમાં આપણે નાખીશું 2 મીડિયમ સાઇઝના બટેટા અને 2-3 સિંગ લઈ લીધી છે, તેને મેં સમારી લીધી છે। એને પણ આપણે નાખી દઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું। આ રીતે એને પણ આપણે ઉપર નીચે કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઉપર ઢાંકણ આપી દેવાનું છે, જેથી કરીને બટેટા અને સિંગ આપણા બરાબર ચડી ગયા છે। આપણે એમાં પછી આંબલીનું પાણી ઉમેરવાનું છે। અહીં મેં આંબલી લઈ લીધી છે, તેને ચોળીને એનું પાણી બનાવી લીધું છે, તે આપણે નાખવાનું છે। બટાકા અને સિંગ ચડી જાય પછી જ આંબલીનું પાણી નાખવાનું છે। આ રીતે આપણું ડ્રાય ફિશનું શાક રેડી છે।